આજે આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના જેડબલ્યુ નીટના બીજા કોન્સેપ્ટ લેક્ચરની ચર્ચા કરીશું કે જેમાં આપણે મુખ્યત્વે વક્રીભવન અને એના નિયમોનો ઉલ્લેખ કરીશું. સૌથી પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે બે અરીસા વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો આ ડેલ્ટા કેવી રીતે થશે. અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે, ધ્યાનથી જુઓ તો એ બિંદુ આગળ આપાત કિરણ છે, આપાત કોણ આલ્ફા છે, પરાવર્તન કોણ પણ આલ્ફા થશે અને આ પરાવર્તિત કિરણ અરીસા પાસે એક્સ ખૂણો બનાવે છે. નેચરલી એક્સ અને આલ્ફાનો જે સરવાળો થાય 90 થાય, કારણ કે આ લંબ બને અને આ લંબ બનશે, રાઈટ. તો 90 એંગલ હોય તો આલ્ફા અને એક્સનો સરવાળો 90 થશે. એવી રીતે આ પરાવર્તિત કિરણ બી બિંદુ પર આપાત થાય છે અને ફરી પરાવર્તન પામે છે. તો બી બિંદુ આગળ જે બે આપાત કોણ અને પરાવર્તન કોણ બને છે બીટા છે, અને બી બિંદુ આગળ અરીસા સાથે આ લંબ વડે બનાવેલો ખૂણો જે છે બીટા અને વાય નો જે સરવાળો છે 90 થશે. બીટા પ્લસ વાય 90 થશે. ત્રીજો જે ખૂણો બને છે ગામા છે, આ બિંદુ સી આપેલું છે આપણને, રાઈટ. એટલે અહીંયા બે ત્રિકોણોની આપણે ચર્ચા કરવાની છે, એઓબી અને બીજું ત્રિકોણ છે એબીસી. અને આખો ખૂણો જે બને છે ડેલ્ટા, જેનું મૂલ્ય આપણે શોધવાનું છે અને 360 - 2 થીટા છે એવું સાબિત કરવાનું છે. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, ધ્યાનથી આપણે સમજીએ. પહેલા તો બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. આ 60 જે લખ્યું છે એ થીટા છે અને આપણે આખા સાબિતીમાં એને થીટા તરીકે લઈશું, બરાબર. એટલે બે અરીસા વચ્ચેનો ખૂણો થીટા છે. એ બિંદુ આગળ ઇન્સિડન્ટ એંગલ એટલે આપાત કોણ આલ્ફા છે, જે આપણે સમજ્યા આગળ બી બિંદુ આગળ બીટા ખૂણો છે, બરાબર. અને બી બિંદુથી પરાવર્તિત જે કિરણ છે એ આપાત કિરણ સાથે ડેલ્ટા ખૂણો બનાવે છે. હવે આપણે સૌથી પહેલી ચર્ચા કરીએ છીએ, એ બિંદુ આગળ એક્સ અને આલ્ફાનો જે સરવાળો છે એ 90 થશે, એટલે આલ્ફા પ્લસ એક્સ 90 થશે. એવી રીતે બીટા પ્લસ વાયનો સરવાળો પણ 90 થશે, જે મેં તમને હમણાં સમજાવ્યું. 1 અને 2 નો તમે સરવાળો કરશો, 1 અને 2 પરથી તમે આ બે પોઈન્ટ સમજી શકશો. એક તો કે એક્સ અને વાયનો જે સરવાળો છે, એક્સ પ્લસ વાય પ્લસ આ 60 ની જગ્યાએ થીટા, એટલે એક્સ પ્લસ વાય પ્લસ થીટા, એક્સ પ્લસ વાય પ્લસ થીટા બરાબર 180 થાય. એટલે થીટાને સામે લઈ જાઓ તો એક્સ પ્લસ વાય બરાબર 180 માઇનસ થીટા થશે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તમે તો એક્સ પ્લસ વાય પ્લસ આલ્ફા પ્લસ બીટા, ચારનો સરવાળો 90 પ્લસ 90 180 થશે. સો એક્સ આલ્ફા પ્લસ બીટા બરાબર 180 માઇનસ થીટા, કારણ કે એક્સ પ્લસ વાયની જગ્યાએ 180 માઇનસ થીટા આપણે લખીએ તો, સોરી ફરી બોલું છું, આલ્ફા પ્લસ બીટા પ્લસ 180 માઇનસ થીટા બરાબર 180 થાય. આ 180 સામેથી જતા રહેશે. તો થીટાને સામે લઈ જાઓ તો તમને આલ્ફા પ્લસ બીટા બરાબર થીટા એવું એક રિઝલ્ટ મળે. આલ્ફા પ્લસ બીટા બરાબર થીટા રિઝલ્ટને આપણે યાદ રાખીશું. ત્યારબાદ ત્રિકોણ એબીસી ની વાત કરીએ તો એક ખૂણો 2 આલ્ફા થાય, બીજો ખૂણો 2 બીટા થાય અને ત્રીજો ખૂણો ગામા થશે, રાઈટ. તો અને ત્રણેયનો સરવાળો 180 થવો જોઈએ, એટલે 2 આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ ગામા બરાબર 180 થવું જોઈએ. હવે ઓફકોર્સ અહીંયા પરિસ્થિતિ એવી થશે કે ભાઈ 2 આલ્ફા પ્લસ 2 બીટાની જગ્યાએ આપણે 2 થીટા લખી શકીએ, કારણ કે 2 અહીંયા 2 વડે ગુણી કાઢો તમે, 2 આલ્ફા પ્લસ બીટા બરાબર 2 થીટા થાય, રાઈટ. તો 2 થીટા પ્લસ ગામા બરાબર 180 થશે, એટલે ગામા બરાબર 180 માઇનસ 2 થીટા થશે. અને માટે આના પરથી આપણે ઇઝીલી સાબિત કરી શકીએ, કારણ કે આ ખૂણો સામે ગામા છે, રાઈટ. તો આ ખૂણો પણ ગામા થશે અને આખો ખૂણો જે છે એનો સરવાળો 180 થાય, એટલે ડેલ્ટા જે છે, રાઈટ, ડેલ્ટા એ આખો ખૂણો છે. એમાંથી તમે આ ગામા બાદ કરો તો તમને 180 મળે, એટલે આપણે સરળતાથી સાબિત કરી શકીએ કે ડેલ્ટા બરાબર 360 માઇનસ 2 થીટા થાય છે. હવે વક્રીભવનના કોન્સેપ્ટને આગળ સમજીએ આપણે. રિફ્રેક્શન ઓફ લાઇટ, વક્રીભવન. વક્રીભવનનો મતલબ એ થાય છે કે પ્રકાશ કિરણ જ્યારે એક માય મિસ્ટેક, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશ કિરણ વાંકું વળે છે, અને આ વાંકા વળવાની જે ઘટના એને જ આપણે વક્રીભવન કહીએ છીએ. આકૃતિને જરા ધ્યાનથી સમજીએ તો આ ઇન્સિડન્ટ રે એટલે આપાત કિરણ છે. રેરર મીડિયમનો મતલબ થાય છે પાતળું માધ્યમ, અને એ ડેન્સર મીડિયમ એટલે ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ આપાત થાય તો આપણને ખબર છે કે લંબ તરફ વાંકું વળશે. આ આપાત કોણ છે, આરે વક્રીભવન કોણ થશે, અને વક્રીભવન કોણનું જે મૂલ્ય છે એ આપાત કોણ કરતા નાનું થશે. વિચલન કોણ ડેલ્ટા થશે, અને ડેલ્ટા એ આઈ માઇનસ આર જેટલો થાય, એટલે ખાસ યાદ રાખીએ ડેવિએશન કોણ ડેલ્ટા બરાબર આઈ માઇનસ આર થશે. અને આપણે આ રિફ્રેક્ટેડ રે બતાવ્યું છે. એવી રીતે જો પ્રકાશ કિરણ ઘટ્ટ માધ્યમ એટલે ડેન્સર મીડિયમમાંથી રેરર મીડિયમ એટલે પાતળા માધ્યમમાં જાય
તો પ્રકાશ કિરણ લંબથી દૂર જાય છે, એ આકૃતિમાં દર્શાવ્યું છે. આપાત કિરણ છે, આપાત બિંદુથી એ લંબથી દૂર ખસે છે, બરાબર. આખો ખૂણો આર થશે, વિચલન કોણ, અને વિચલન કોણ આર ગ્રેટર દેન આઈ આપાત કોણ થશે. ડેલ્ટાનું જે મૂલ્ય છે, કેટલું આંકું ઉડ્યું પ્રકાશ કિરણ, તો ડેલ્ટા જેટલું આંકું ઉડ્યું, વિચલન કોણ અહીંયા આર માઇનસ આઈ જેટલો થશે. ખ્યાલ આવે છે બધાને? આકૃતિ સમજ્યા પછી આપણે એક એક પોઈન્ટને સમજીએ. તો સૌથી પહેલા પ્રકાશ કિરણ જે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પરથી વાંકું વળે છે, બેન્ડ થાય છે, એ ઘટનાને જ આપણે રિફ્રેક્શન કહીએ છીએ, રાઈટ. પછી આપણે ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમ અને પતલા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જતા પ્રકાશ કિરણ માટે ચર્ચા કરીએ. તો વેન લાઇટ રે ગોઝ ફ્રોમ રેરર મીડિયમ ટુ ડેન્સર મીડિયમ, આપણે શું કહી શકીએ? સ્નેલના નિયમ પ્રમાણે મ્યુ1 સાઇન થીટા 1 અથવા મ્યુ1 સાઇન આઈ બરાબર મ્યુ2 સાઇન આર. એની જગ્યાએ આપણે અહીંયા સિમ્બોલ મ્યુ વાપરીએ છીએ. મ્યુ1 ઇઝ લેસ ધેન મ્યુ2 છે, કારણ કે રેરર મીડિયમ કે જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આવે છે એ પતલું છે, એટલે એનો વક્રીભવનાંક ઓછો હશે. અને ડેન્સર મીડિયમ એટલે કે ઘટ માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય, એટલે મ્યુ2 નું મૂલ્ય મ્યુ1 કરતાં વધારે, તો આઈ ગ્રેટર દેન આર થશે, બરાબર છે. મ્યુ1 મોટું હોય તો એની સાથે ગુણાયેલ સાઇન આઈની વેલ્યુ, સોરી, મ્યુ1 નાનું હોય તો સાઇન આઈની વેલ્યુ મોટી થઈ જશે, એટલે આઈ મોટો થાય. અને મ્યુ2 નું મૂલ્ય મોટું છે તો આર નું મૂલ્ય નાનું થાય, માટે બંનેનો ગુણાકાર સમાન થશે. અને હવે જો ડેન્સર મીડિયમમાંથી પ્રકાશ કિરણ રેરર મીડિયમ એટલે પાતળા માધ્યમમાં જાય તો શું કહી શકાય? તો મ્યુ1 સાઇન આઈ બરાબર મ્યુ2 સાઇન આર, સ્નેલના નિયમ પ્રમાણે. એમાં મ્યુ1 ગ્રેટર દેન મ્યુ2 છે, તો આઈ લેસ દેન આર થશે, બરાબર. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બેઝિક સ્નેલના નિયમની ચર્ચા કરીએ. The ratio of sine of the angle of the incident to the angle of the refraction, એટલે કે આપાત કોણ માટે સાઇન થીટાનું મૂલ્ય અને પરાવર્તન કોણ માટે સાઇન થીટાના મૂલ્યનો જે ગુણોત્તર છે એને આપણે રિફ્રેક્સિવ ઇન્ડેક્સ કહીએ છીએ. આ સ્નેલનો નિયમ હતો, જેને આપણે મ્યુ1 સાઇન આઈ બરાબર મ્યુ2 સાઇન આર, એટલે આ જે મ્યુ છે એ એકચ્યુઅલી મ્યુ2 ડિવાઇડેડ બાય મ્યુ1 છે. મ્યુ1 છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. એટલે મ્યુ1 સામે ગુણાશે, મ્યુ1 સાઇન આઈ બરાબર મ્યુ2 સાઇન આર થશે. ક્લિયર? જે એનું મૂલ્ય કોન્સ્ટન્ટ છે, એટલે આ એકચ્યુઅલી મ્યુનું મૂલ્ય એ કોન્સ્ટન્ટ છે, એ ઘણી બધી બાબતો પર આધારિત છે, જેની ચર્ચા પણ આપણે આગળ કરવાના છે, જેમ કે તરંગ લંબાઈ લેમ્બડા પર આધારિત છે, બરાબર. પછી એના કલર પર આધારિત છે કે પ્રકાશ કિરણ કયા કલરનું છે, એટલે ઓફકોર્સ કલર બદલાય તો તરંગ લંબાઈ બદલાય, એટલે તરંગ લંબાઈ પર આધારિત છે. For two medium, Snell's law can be written as, બે માધ્યમો માટે સ્નેલનો નિયમ આ રીતે લખી શકાય. મેં તમને હમણાં જ કીધું, મ્યુ જે છે એ મ્યુ2 ડિવાઇડેડ બાય મ્યુ1 છે, એટલે મ્યુ1 સાઇન આર આઈ બરાબર મ્યુ2 સાઇન આર થશે, જેને આપણે મ્યુ12 એટલે મ્યુ2 બીજા માધ્યમનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષે, મ્યુ2 વિથ રિસ્પેક્ટ ટુ 1 એવું બોલાય. મ્યુ1 સાઇન આઈ બરાબર મ્યુ2 સાઇન આર. મ્યુ સાઇન થીટા બરાબર કોન્સ્ટન્ટ થશે, એટલે માધ્યમનો વક્રીભવનાંક અને એ માધ્યમમાં પ્રકાશ કિરણે બનાવેલો લંબ સાથે બનાવેલો ખૂણો, માધ્યમનો વક્રીભવનાંક અને એ માધ્યમમાં પ્રકાશ કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો થીટા ના સાઇનના મૂલ્યનો ગુણાકાર કોન્સ્ટન્ટ છે, એ અચળ રહે છે. આને સ્નેલનો નિયમ કહે છે. વેક્ટર ફોર્મેટમાં આપણે આ લખી શકીએ, આઈ ક્રોસ એન કેરેટ. આઈ નો મતલબ થાય છે ઇન્સિડન્ટ રે ની દિશામાંનો એકમ સદિશ, આપાત કિરણની દિશામાંનો એકમ સદિશ, એન કેરેટ મતલબ સપાટી સાથે લંબ, એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ બરાબર મ્યુ આર ક્રોસ એન લખાય. મ્યુ એ સાપેક્ષ વક્રીભવનાંક છે, આર એ રિફ્રેક્ટિવ રે છે, એટલે કે વક્રીભૂત કિરણ છે, વક્રીભૂત કિરણની દિશામાંનો એકમ સદિશ, બરાબર. અને એન કેરેટ થશે લંબની દિશામાંનો એકમ સદિશ. આનો સદિશ ગુણાકાર એટલે કે વેક્ટર ફોર્મેટના સ્વરૂપમાં, એટલે કે સદિશના નિયમોનો ઉપયોગ કર્યો છે, સદિશ ગુણાકારનો, એ સ્વરૂપે પણ તમે સ્નેલનો નિયમ લખી શકો છો. રિફ્રેક્સિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ ટુ વિથ રિસ્પેક્ટ ટુ 1 એટલે બેનો વક્રીભવનાંક એકની સાપેક્ષે, એને તમે લખી શકશો મ્યુ2 વિથ રિસ્પેક્ટ ટુ 1 અથવા મ્યુ2 વિથ રિસ્પેક્ટ ટુ 1, મ્યુ2 ડિવાઇડેડ બાય મ્યુ1. જેનો વક્રીભવનાંક આપણે લઈએ છીએ મ્યુ2, એને ઉપર લખીએ છીએ અંશમાં, અને જેની સાપેક્ષે લઈએ છીએ એને નીચે લખીએ છીએ, બરાબર. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે વક્રીભવનાંક,
વિશે થોડા મહત્વના મુદ્દા જે ખાસ યાદ રાખવાની જરૂર છે. Reflexive index of the medium is that characteristics which describes the speed of light. એટલે વક્રી ભવનાંકના મૂલ્ય પરથી આપણે આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ નક્કી કરીએ છીએ. એ સ્કેલર ક્વોન્ટિટી છે એટલે અદિશ રાશિ છે, યુનિટ લેસ કે ડાયમેન્શન લેસ છે એટલે કે એને કોઈ એકમ હોતો નથી. એબ્સોલ્યુટ રિફ્લેક્સિવ ઇન્ડેક્સ અને રિલેટિવ રિફ્લેક્સિવ ઇન્ડેક્સ એટલે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંક એ જ્યારે પ્રકાશ કિરણ શૂન્યાવકાશમાં ગતિ કરે છે ત્યારે એની સ્પીડ મેક્સિમમ હોય છે, જેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. બરાબર. અને શૂન્યાવકાશની સાપેક્ષે જે વક્રી ભવનાંકનું મૂલ્ય છે એને આપણે એબ્સોલ્યુટ રિફ્લેક્સિવ ઇન્ડેક્સ એટલે કે નિરપેક્ષ વક્રી ભવનાંક કહીએ છીએ. Vacuum to any transparent medium, then the reflection index of the medium with respect to vacuum. એટલે આપેલા માધ્યમનો વક્રી ભવનાંક શૂન્યાવકાશની જે સાપેક્ષે હોય છે એને આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક કહીએ છીએ. થોડા નિરપેક્ષ વક્રી ભવનાંકના કોન્સેપ્ટમાં આપણે આવું લખી શકીએ કે મ્યુ મીડિયમ એટલે કે નિરપેક્ષ વક્રી ભવનાંકનું જે મૂલ્ય છે એ પ્રકાશના વેગ અને પ્રકાશના શૂન્યાવકાશમાં વેગ c અને પ્રકાશના માધ્યમમાં વેગ v ના ગુણોત્તર જેટલું હોય છે. એટલે v બરાબર જે છે એ c ડિવાઇડેડ બાય મ્યુ થશે. ક્લિયર? ખ્યાલ આવે છે બધાને? બરાબર. સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ જેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે અને સ્પીડ ઓફ લાઇટ ઇન એ મીડિયમ જેનું મૂલ્ય રિફ્લેક્સિવ ઇન્ડેક્સ પર આધારિત છે. જ્યારે આપણે એવું કહીએ કે ભાઈ માધ્યમનો વક્રી ભવનાંક મતલબ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક. કાચનો વક્રી ભવનાંક 3/2 એટલે 1.5 છે. પાણીનો વક્રી ભવનાંક 4/3 એટલે 1.33 છે. ડાયમંડનો વક્રી ભવનાંક 12/5 એટલે 2.4 છે. આ સ્ટાન્ડર્ડ કિંમતો છે, આપણે યાદ રાખીશું. અને સ્પીડ ઓફ લાઇટ ઇન અ ગ્લાસ એટલે કાચમાં પ્રકાશની જે ઝડપ છે એ સમજવા માટે આપણે અહીંયા થોડું ખાલી ગણતરી કરી જોઈએ તો c ડિવાઇડેડ બાય મ્યુ ગ્લાસનું મૂલ્ય 3/2 છે. 3/2 કરશો તો 3 ઉડી જશે, 2 ઉપર જાય 2 × 10⁸ મીટર પર સેકન્ડ થશે. જે પ્રકાશની કાચમાં ઝડપ એ શૂન્યાવકાશની ઝડપ કરતા ઓછી છે તે દર્શાવે છે. મિનિમમ વેલ્યુ ઓફ ધ એબ્સોલ્યુટ રિફ્લેક્સિવ ઇન્ડેક્સ ઇઝ 1. અને જે હવાની વક્રી ભવનાંકની જે કિંમત છે એ આપણે 1 લઈએ છીએ જેનું મૂલ્ય 1.003 છે. બરાબર. એટલે શૂન્યાવકાશનો વક્રી ભવનાંક પણ 1 છે અને હવાનો પણ લગભગ 1 લેવામાં આવે છે. અને બાકી બધા વક્રી ભવનાંક મૂલ્યો 1 કરતા વધારે મળશે. Reflexive index when light travels from medium to the second medium, then the reflexive index of the medium 2 with respect to 1 is called the relative reflexive index. એટલે અહીંયા આપણે સાપેક્ષ વક્રી ભવનાંકની વાત કરીએ છીએ. સાપેક્ષ વક્રી ભવનાંકને દર્શાવવા માટે 1 μ2 એટલે વક્રી ભવનાંક 2 માધ્યમ 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે μ21 પણ લખાય છે. 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે that is μ2 divided by μ1 જેને v1/v2 વડે પણ આપણે દર્શાવીએ છીએ. અને એના પરથી સ્નેલનો નિયમ આપણે એવું લખી શકીએ μ1 v1 બરાબર μ2 v2. એવી રીતે પણ સ્નેલનો નિયમ લખી શકાય છે. v1 અને v2 ઓફ કોર્સ એ સ્પીડ ઓફ લાઇટ ઇન અ મીડિયમ 1 and 2 રિસ્પેક્ટિવલી. એટલે v1 એ પહેલા માધ્યમમાં વક્રી ભવન પ્રકાશની ઝડપ છે અને v2 એ બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ છે. વીની જગ્યાએ એક પોઈન્ટ ખાસ ધ્યાનથી સમજજો. વીની જગ્યાએ આપણે v બરાબર f લેમ્બડા લખી શકીએ જો તમને યાદ આવતું હોય તો. f એ આવૃત્તિ છે અને લેમ્બડા એ તરંગ લંબાઈ છે. આપણે ચેપ્ટર 15 ધોરણ 11 માં ભણ્યા હતા કે કોઈ પણ તરંગની ઝડપ એની આવૃત્તિ અને એની તરંગ લંબાઈના ગુણાકાર જેટલી હોય છે. જ્યારે પ્રકાશ એઝ એ તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એની આવૃત્તિ બદલાતી નથી, એની માત્ર તરંગ લંબાઈ બદલાય છે. એટલે ધ્યાનથી જુઓ તો v1 ની જગ્યાએ આપણે f લેમ્બડા 1 લખી શકીએ, v2 ની જગ્યાએ આપણે f લેમ્બડા 2 લખી શકીએ. બંનેમાં મેં f કોમન રાખ્યું છે. v1 ની જગ્યાએ f લેમ્બડા 1, v2 ની જગ્યાએ f લેમ્બડા 2 લખાય. બરાબર. એટલે f ઉડી જશે કારણ કે
પ્રકાશની આવૃત્તિ માધ્યમ બદલાવાથી બદલાતી નથી, તરંગ લંબાઈ બદલાય છે. સો λ1 ડિવાઇડેડ બાય λ2 થશે. બરાબર, ઉપર λ1 આવશે અને નીચે λ2 થશે અને વચ્ચે આ બરાબરની નિશાની આવશે. એટલે μ2 ભાગ્યા μ1 બરાબર v1 ભાગ્યા v2 અને λ1 ભાગ્યા λ2 લખાય. એટલે મ્યુ જે છે μ2 અને λ2 એટલે મ્યુ અને લેમ્બડાનો જે સંબંધ છે વ્યસ્તનો છે. એટલે મ્યુ ચલે છે 1/λ લખાશે. એના પરથી આપણને ખબર પડશે કે જાનીવાલી પીનારા દ્રશ્ય પ્રકાશના 7 કલર માં રાતા રંગની જે તરંગ લંબાઈ છે એ જાંબલી રંગની તરંગ લંબાઈ કરતા વધારે છે. બરાબર, અને જે દર્શાવે છે કે મ્યુ રેડ એટલે રાતા રંગ માટે આપેલા માધ્યમનો વક્રીભવનાંક એ મ્યુ વાયોલેટ એટલે કે જાંબલી રંગના આપેલા માધ્યમના વક્રીભવનાંક કરતા વધારે છે. એટલે કાચનો વક્રીભવનાંક જે 1.5 છે એ દ્રશ્ય પ્રકાશના 7 કલર માટે એવરેજ વેલ્યુ છે. બરાબર, કોઈ ચોક્કસ કલર માટેની કિંમત નથી. If light ray travels from the medium 1 to medium 2, તો આપણે 1 2 લખીએ, that is μ2 divided by μ1, that is λ1 divided by λ2, v1 divided by v2, જે આગળ અહીંયા લખ્યું હતું મેં. બરાબર, ડિપેન્ડન્સ ઓફ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ નીચેની 3 બાબતો પર આધારિત છે. પહેલું છે મીડિયમ, નેચર ઓફ ધ મીડિયમ ઓફ ઇન્સિડન્ટ એન્ડ રિફ્રેક્શન, એટલે કે આપાત માધ્યમ અને વક્રીભૂત માધ્યમ. પ્રકાશ કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે, બંને માધ્યમોના પ્રકાર પર આધારિત છે. કલર ઓફ ધ લાઇટ, આપાત પ્રકાશ કિરણના કલર અથવા તરંગ લંબાઈ પર આધારિત છે. અને બીજું ટેમ્પરેચર પર આધારિત છે, એટલે કે તાપમાન પર આધારિત છે. અને જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ એનો વક્રીભવનાંક ઘટે છે. કારણ કે જેમ તાપમાન વધશે તેમ માધ્યમ વધારે વધારે પાતળું થતું જશે અને પરિણામે વક્રીભવનાંકના મૂલ્યમાં વધારો થશે. હવે આપણે પ્રકાશના પ્રતિવર્તિતાનો ગુણધર્મ સમજવા જઈ રહ્યા છે. અને બીજું કે બહુ બધા માધ્યમમાંથી પ્રકાશનું જ્યારે વક્રીભવન થાય તો કેવી રીતે આપણે સ્નેલનો નિયમ ઉપયોગમાં લઈશું. રિવર્સિબિલિટી ઓફ લાઇટ એન્ડ રિફ્રેક્શન થ્રુ સેવરલ મીડિયમ. રિવર્સિબિલિટી ઓફ લાઇટ આકૃતિ પરથી બહુ સરળતાથી સમજી શકાય છે કે પ્રકાશનું કિરણ માધ્યમ એકમાંથી આપાત થાય છે, આ આપાત કોણે અને આર પરાવર્તન વક્રીભૂત કોણે જાય છે, પછી આગળ અરીસા દ્વારા પરાવર્તન પામે છે. એવું વિચારો કે આ ખૂણો 90 ડિગ્રી છે, તો શું થશે, એ જ માર્ગે પ્રકાશનું કિરણ પાછું જશે. તો આપણે એવું બોલી શકીએ કે માધ્યમ 2 માંથી 1 માં જતું પાછું જતું પ્રકાશનું કિરણ આર ખૂણે આપાત થાય છે, તો આ ખૂણે વક્રીભવન પામીને એ જ માર્ગે પાછું જશે. આને રિવર્સિબિલિટી ઓફ લાઇટ આપણે કહી શકીએ છીએ. બહુ બધા માધ્યમમાંથી જ્યારે વક્રીભવન થાય એમાં સાપેક્ષ વક્રીભવનાંકનો કોન્સેપ્ટ કેવી રીતે લાગુ પડે છે પહેલા આપણે સમજીએ. μ21 નો મતલબ થાય છે માધ્યમ 2 નો વક્રીભવનાંક 1 ની સાપેક્ષે μ2 by μ1, અને μ21 નો મતલબ μ1 નો એટલે કે પહેલા માધ્યમનો વક્રીભવનાંક 2 ની સાપેક્ષે એટલે μ1 ભાગ્યા μ2 થશે. બરાબર, આ બંનેનો તમે ગુણાકાર કરો તો તમે જુઓ μ2 by μ1 અને μ1 by μ2 એકબીજાના વ્યસ્ત છે એટલે ઉડી જશે અને જમણી બાજુ 1 આવશે. એટલે μ2 with respect to 1 ગુણ્યા μ1 with respect to 2 જે ગુણાકાર થશે 1 થશે. માટે μ2 with respect to 1 અને μ1 with respect to 2 બંને એકબીજાના વ્યસ્ત છે. એના આધારે આપણે એકથી વધારે માધ્યમ માટે આ રીતે સમજી શકીએ. μ2 with respect to 1, μ3 with respect to 2 અને μ1 with respect to 3. ત્રણેયનો ગુણાકાર પણ 1 થશે. કારણ કે μ2 respect to 1 એટલે μ2 ભાગ્યા μ1, μ2 ભાગ્યા μ1. આ μ3 ભાગ્યા μ2 એટલે μ2 ઉડી જશે અને આ પદ થશે μ1 ભાગ્યા μ3 એટલે μ3 ઉડી જશે અને μ1 પણ ઉડી જશે. બરાબર, એટલે કિંમત 1 આવશે. અને μ3 with respect to 2 જે છે એને આવી રીતે પણ લખાય, ધ્યાનથી સાંભળો. આ μ1 with respect to 3 છે એ છેદમાં જાય, 1 ના છેદમાં જાય તો એનો વ્યસ્ત એટલે કે μ3 with respect to 1 લખાય, μ3 with respect to 1, રાઈટ. અને છેદમાં આ μ2 respect to 1 આવી જશે, આ છેદમાં જતો રહેશે એના.
બરાબર. એટલે 2 μ3 વિથ રિસ્પેક્ટ ટુ 2 ને આપણે μ3 વિથ રિસ્પેક્ટ ટુ 1 અને μ2 વિથ રિસ્પેક્ટ ટુ 1 ના ગુણોત્તરના સ્વરૂપમાં પણ લખી શકીએ. અહીં તમે એકથી વધારે માધ્યમ માટે વિચારો. 4 માધ્યમ બતાવે છે 1 2 3 4. ચોથું અને પહેલું માધ્યમ સમાન છે. આ ખૂણો પહેલો ખૂણો અહીંયા θ1 થશે. બીજો ખૂણો θ2 થશે. હવે આ ખૂણો θ2 થાય તો આ ખૂણો પણ θ2 થશે, કારણ કે z બને છે. જુઓ ધ્યાનથી, અહીંયા z બને છે, રાઈટ. તો અહીંયાથી આ θ3 હોય તો આ પણ θ3 થશે અને આ θ4 થશે. તો θ1 ઇક્વલ્સ ટુ θ4 થઈ જશે. બરાબર. કેવી રીતે? તો સ્નેલનો નિયમ આપણે એપ્લાય કરીએ તો μ1 sin θ1 આનો વક્રી પૂર્ણાંક μ1 તો μ1 sin θ1 બરાબર μ2 sin θ2, પછી μ2 sin θ2 બરાબર μ3 sin θ3, μ3 sin θ3 ઇક્વલ્સ ટુ μ4 sin θ4 થશે. તો તમે જુઓ તો μ1 sin θ1 ઇક્વલ્સ ટુ μ2 sin θ2 હોવાથી આ બંને પદ ઉડી જાય. તો આ બંને પદ સમાન થાય, આ બંને ઉડી જાય. એટલે μ1 sin θ1 બરાબર μ4 sin θ4 થશે. મતલબ પહેલા અને છેલ્લા માધ્યમ માટે તમે સ્નેલનો નિયમ ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકો છો. μ1 sin θ1 બરાબર μ4 sin θ4 થાય. અને આ કોઈ પણ જગ્યાએ એપ્લાય કરાય. એટલે μ1 sin θ1 બરાબર μn sin θn લખી શકાય. μ1 બરાબર μ4 હોય તો θ1 બરાબર θ4 થશે. એટલે આ ખૂણો 60 છે. કાચ પર હવામાંથી આપાત થતા કિરણ માટે 60 આપાત કોણ છે? તો 34.5 વક્રીભૂત કોણ છે. બરાબર. તો આ પણ 34.5 થશે અને આ ખૂણો 60 થશે. એવી રીતે પાણી માટે આપાત કોણ 60 હોય, વક્રીભૂત કોણ 40.6 થશે. તો આ ખૂણો 40.6 થાય અને નિર્ગમન કોણ 60 થશે. બરાબર. ખ્યાલ આવે છે? આમ સ્નેલનો નિયમ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ છીએ. આગળ આપણે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ નો ખ્યાલ મેળવવાનો છે. રિયલ અને એપરન્ટ ડેપ્થ, આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ. બરાબર. જ્યારે તમે ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં કોઈ પણ વસ્તુને જુઓ છો તો એ ઘટ્ટ માધ્યમમાં રહેલી વસ્તુ, ફરી રિપીટ કરું છું, માય મિસ્ટેક. તો જો આપણે પતલા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં કોઈ વસ્તુને જોઈએ છે તો ઘટ્ટ માધ્યમમાં રહેલી એ વસ્તુ એની જગ્યા કરતા આપણને ઉપર દેખાય છે. અહીં આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે O પાસે વસ્તુ છે, ઓબ્જેક્ટ. બરાબર. એમાંથી નીકળતું આ કિરણ પતલા માધ્યમમાં લંબથી દૂર જતું હોવાથી અવલોકન કરતાને એ વક્રીભૂત કિરણને જ્યારે આપણે પાછું લંબાવો તો ઓડેશ આગળ મળે છે. બરાબર. એટલે ઓમાં રહેલું O આગળ રહેલી જે વસ્તુ છે ઓડેશ આગળ આપણને દેખાય છે. એટલે એની જે રિયલ પોઝિશન છે એના કરતા ઉપર દેખાશે. When an object is in a denser medium and observer is in a rarer medium, મતલબ વસ્તુ ઘટ્ટ માધ્યમમાં છે અને અવલોકન કરતા જે છે એ પતલા માધ્યમમાં છે. અહીંયા ઉપર હવા છે એટલે મ્યુ બરાબર 1 છે અને ઘટ્ટ માધ્યમનો વક્રી પૂર્ણાંક મ્યુ લીધેલો છે. બરાબર. સાચી ઊંડાઈ h છે, આભાસી ઊંડાઈ h ડેશ છે અને d જે છે એ ડિસ્પ્લેસમેન્ટ છે. એટલે વસ્તુ O થી O ડેશ જેટલી ખસેલી આપણને જણાશે. આપણને એક સંબંધ મળશે મ્યુ બરાબર h ડિવાઇડેડ બાય h ડેશ, અથવા બીજી રીતે તમે યાદ રાખો તો h ડેશ બરાબર h ડિવાઇડેડ બાય મ્યુ થશે. આભાસી ઊંડાઈ જે છે એ સાચી ઊંડાઈ ભાગ્યા વક્રી પૂર્ણાંક જેટલું થશે, અથવા આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ, h ને છેદમાં લઈ આવો અહીંયા, તો આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરાબર અવલોકન કરતાના માધ્યમનો વક્રી પૂર્ણાંક એટલે 1 અને વસ્તુના માધ્યમનો વક્રી પૂર્ણાંક એટલે મ્યુ. એ રીતે પણ આપણે યાદ રાખીએ છીએ. આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરાબર 1 જે છે અવલોકન કરતાના માધ્યમનો વક્રી પૂર્ણાંક છે અને મ્યુ જે છે વસ્તુના માધ્યમનો વક્રી પૂર્ણાંક છે. રિયલ ડેપ્થ જે છે એ વધારે હોય છે અને એપરન્ટ ડેપ્થ ઓછી હોય છે. એટલે આભાસી ઊંડાઈનું મૂલ્ય સાચી ઊંડાઈ કરતા ઓછું હોય છે. શિફ્ટ કેટલું શિફ્ટ થાય છે? તો એ d બરાબર થશે h માંથી. તમે ધ્યાનથી જુઓ, આકૃતિમાં સરળતાથી દેખાય છે. h માંથી આપણે h ડેશ ને બાદ કરીએ તો આપણને ડેપ્થ d મળે છે. d બરાબર h માઇનસ h ડેશ થશે અને h ની જગ્યાએ તમે કિંમત h ડેશ ની જગ્યાએ તમે કિંમત લખો 1 upon mu into h.
1/μ into h, તો h કોમન નીકળી જાય, 1 - 1/μ into h મળશે. આ સંબંધને ખાસ યાદ રાખો. પાણી અને કાચ માટે આ સંબંધ હજુ સરળ બને છે. મ્યુની જગ્યાએ તમે પાણી માટે 4/3 લખો. આ 4/3 લખશો, 3 ઉપર જશે એટલે 3/4 થશે, અને 1 - 3/4, 4 - 3 એટલે 1/4 થશે. h ડિવાઇડેડ બાય 4 આપણને આન્સર મળશે. એટલે યાદ રાખો કે પાણી માટે શિફ્ટ કેટલું થાય છે, પાણીમાં રહેલી વસ્તુ જે છે કેટલી ઉપર દેખાય છે, કેટલી ઉપર ખસી જાય છે, તો h/4 જેટલી ખસે છે. એટલે જો ઉદાહરણ તરીકે 10 મીટર ઊંડો કૂવો હોય, તો 10 મીટર ઊંડા કૂવામાં રહેલી કોઈ વસ્તુ અથવા કૂવાનું તળિયું કેટલું ઉપર ખસેલું જણાશે, તો 10/4 બરાબર 2.5 મીટર ઉપર ખસેલું જણાશે. અને કૂવાના ટોચના બિંદુથી કેટલું નીચે દેખાશે, તો એ 10 ઓછા 2.5 એટલે 7.5 મીટર ઊંડે દેખાશે, 2.5 મીટર ઉપર ખસેલું દેખાશે. શબ્દો સમજાય છે બધાને? એવી રીતે કાચ માટે 3/2 લખો, તો 1 ડિવાઇડેડ બાય 3/2 એટલે 2/3 થશે, અને 1 - 2/3 એટલે 1/3 થાય, એટલે d બરાબર h/3 થશે. ખાસ યાદ રાખીએ, પાણી માટે ડી શિફ્ટ જે છે h/4 થશે, સાચી ઊંડાઈ ભાગ્યા 4, અને કાચ માટે h/3 થશે, સાચી ઊંડાઈ ભાગ્યા 3. ક્લિયર? લેટરલ મેગ્નિફિકેશન શું છે? લેટરલ મેગ્નિફિકેશનને જરા ધ્યાનથી સમજીએ. એ બી એક વસ્તુ છે જે ઉપર ઊભી મૂકેલી છે, અને ઉપરથી જોવામાં આવે μ1 વક્રી વળાંક ધરાવતા માધ્યમમાં μ1 ગ્રેટર ધેન μ2 છે, તો એ બી જ્યાં છે એના કરતા ઉપર દેખાશે, a' b' પાસે એનું પ્રતિબિંબ દેખાશે. હવે બી જે છે h ઊંડાઈએ છે, બરાબર, અને એ જે છે h - x ઊંડાઈએ છે. જ્યારે a અને b ની હાઈટ x છે, એટલે આપણે ઓબ્જેક્ટ ઓફ હાઈટ x વર્ટિકલી એટલે કે ઊભું મૂકેલું છે એવું વિચારીએ μ1 વક્રી વળાંક ધરાવતા માધ્યમમાં. બરાબર, બી જે છે એ વસ્તુનો લોઅર એન્ડ છે, સૌથી નીચેનો છેડો છે, જેની ઊંડાઈ h છે, અને એ જે છે એનું બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી અંતર h - x થશે. તો ડિસ્ટન્સ ઓફ બી ફ્રોમ ધ ઇન્ટરફેસ, એટલે હવે આ સૂત્ર પરથી આપણે h' નું જે મૂલ્ય છે h/μ લઈ લઈએ. બરાબર, અને મ્યુ એકચ્યુઅલમાં શું છે, તો કે મ્યુ એ ઘટ માધ્યમનો વક્રી વળાંક છે પતલા માધ્યમની સાપેક્ષે. એટલે બી' માટે બી' ની જે ડેપ્થ થશે, ઊંડાઈ થશે, કેટલી થશે, તો કે બી' ની ડેપ્થ થશે μ2 ડિવાઇડેડ બાય μ1 ઇન્ટુ h. એટલે ખરેખર શું થાય, h ભાગ્યા μ1 વિથ રિસ્પેક્ટ ટુ 2 આવું લખાય. h ભાગ્યા μ1 વિથ રિસ્પેક્ટ ટુ 2, પણ μ1 વિથ રિસ્પેક્ટ ટુ એટલે μ1 ભાગ્યા μ2 છે, μ2 ઉપર જતા રહેશે. ખ્યાલ આવે? એટલે μ2 ભાગ્યા μ1 ઇન્ટુ h થાય. બરાબર, એવી રીતે આપણે એ માટે વાત કરીએ તો એ નું જે પ્રતિબિંબ રચાશે a' પાસે, એની ઊંડાઈ શું થશે, તો એની ઊંડાઈ થશે μ2 ડિવાઇડેડ બાય μ1, અને એની ઊંડાઈ એટલે h - x. બરાબર, એટલે h જે છે સાચી ઊંડાઈ છે, સાચી ઊંડાઈ ભાગ્યા μ12, અથવા અહીંયા સીધો તમે જુઓ તો 1 એટલે અવલોકન કરતાના માધ્યમનો વક્રી વળાંક ભાગ્યા વસ્તુના માધ્યમનો વક્રી વળાંક, એટલે 1 ડિવાઇડેડ બાય μ ઇન્ટુ સાચી ઊંડાઈ. અવલોકન કરતાના માધ્યમનો વક્રી વળાંક μ2, વસ્તુના માધ્યમનો વક્રી વળાંક μ1, એટલે μ2 ભાગ્યા μ1 ઇન્ટુ સાચી ઊંડાઈ h. કોના માટે? બી માટે. એવી રીતે એ માટે પરિસ્થિતિ શું છે, તો એ માટે પરિસ્થિતિ છે μ2 ભાગ્યા μ1, એટલે અવલોકન કરતાના માધ્યમનો વક્રી વળાંક ભાગ્યા વસ્તુના માધ્યમનો વક્રી વળાંક ઇન્ટુ સાચી ઊંડાઈ, એટલે h - x થશે. બરાબર, હવે આ આપણને a' અને b' ની ઊંડાઈ મળી ગઈ, અને b' ની ઊંડાઈમાંથી a' ની ઊંડાઈ તમે બાદ કરો તો તમને પ્રતિબિંબની ઊંચાઈ મળશે, a' b' વચ્ચેનું અંતર મળશે. ફરી બોલું છું, b' ની ઊંડાઈમાંથી a' ની ઊંડાઈ તમે બાદ કરશો તો પ્રતિબિંબનું અંતર મળશે. રાઈટ? એટલે નેક્સ્ટ આપણે બંનેની બાદબાકી લઈએ તો x' બરાબર શું થાય, પ્રતિબિંબની ઊંડાઈ અથવા લંબાઈ. x' બરાબર શું થશે, તો કે μ2 ડિવાઇડેડ બાય μ1 ઇન્ટુ h ઉડી જશે, અને μ2 ભાગ્યા μ1 ઇન્ટુ x બાકી રહેશે, એટલે μ2 બાય μ1 ઇન્ટુ x થશે.
મ્યુ2 બાય મ્યુ1 ઇન્ટુ એક્સ, એટલે કે વસ્તુની ઊંચાઈ એક્સ ને તમે અવલોકન કરતાના વક્રીભાવનાંક મ્યુ2 ભાગ્યા વસ્તુના વક્રીભાવનાંક મ્યુ1 વડે ગુણોત્તર લઈને ગુણી કાઢશો તો તમને પ્રતિબિંબની ઊંચાઈ મળી જશે. એટલે કે લેટરલ મેગ્નિફિકેશન તમારે અહીંયા વક્રીભાવનને લીધે મોટવણી સમજવી હોય તો મોટવણી બરાબર થશે 1/μ, કારણ કે મોટવણી એમ બરાબર શું થાય તો કે પ્રતિબિંબની ઊંચાઈ એક્સ ડેશ અને લખવું હોય તો આવી રીતે લખાય એક્સ ડેશ ભાગ્યા એક્સ, પ્રતિબિંબની લંબાઈ ભાગ્યા વસ્તુની લંબાઈ, અને પ્રતિબિંબની એક્સ ડેશ ભાગ્યા એક્સ એ ક્લિયર દેખાય છે મ્યુ2 બાય મ્યુ1 થશે, અને મ્યુ2 બાય મ્યુ1 એ 1/μ છે. અહીંયા આ સૂત્ર પ્રમાણે 1/μ છે. બોલો, ખ્યાલ આવે છે બધાને? નેક્સ્ટ આપણે એકથી વધારે વક્રીભાવનાંક ધરાવતા એકબીજામાં ભળી ન જાય તેવા માધ્યમો માટે ચર્ચા કરીએ. અહીંયા મ્યુ1 વક્રીભાવનાંક ધરાવતું માધ્યમ છે જેની ઊંડાઈ d1 છે. એવી રીતે મ્યુ2 વક્રીભાવનાંક ધરાવતું માધ્યમ છે જેની ઊંડાઈ d2 છે, અને મ્યુ3 વક્રીભાવનાંક ધરાવતું માધ્યમ છે જેની ઊંડાઈ d3 છે. બરાબર, આ ત્રણેય એકબીજામાં ન ભળી જાય તેવા માધ્યમો છે, જેમ કે પાણી છે, તેલ છે, કેરોસીન પાણી વગેરે વગેરે, પેટ્રોલ પાણી. આપણને ખબર છે કે બધા એકબીજામાં ન ભળી શકે એવા માધ્યમો છે. બરાબર, એવા કેસમાં આપણે વક્રીભાવનાંકના કોન્સેપ્ટનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? બીકર કન્ટેનિંગ વેરિયસ ઇમર્સિબલ લિક્વિડ્સ, મતલબ એકબીજામાં ભળી ન શકે તેવા માધ્યમો, એકથી વધારે માધ્યમો માટે. તો એપરન્ટ ડેપ્થ શું થશે? હવે પાછળ આપણે જોયું હતું કે ઓરિજિનલ ઊંડાઈ h ભાગ્યા મ્યુ કરો તો તમને આભાસી ઊંડાઈ મળે છે. બરાબર, તો h ડિવાઇડેડ બાય મ્યુ આપણે લખતા હતા. અહીંયા h ની જગ્યાએ આપણે d સિમ્બોલ વાપર્યો છે. d1 ડિવાઇડેડ બાય મ્યુ1 થશે, d2 ડિવાઇડેડ બાય મ્યુ2 થશે, અને d3 ડિવાઇડેડ બાય મ્યુ3 થશે. બરાબર, તમને આખું જે તળિયું છે એ ખરેખર d1 વત્તા d2 વત્તા d3 ઊંડાઈ આવેલું છે. તો d1 વત્તા d2 વત્તા d3 એ સાચી ઊંડાઈ થશે. પણ આ તળિયાની આભાસી ઊંડાઈ ઉપર રહેલા અવલોકન કરતા, અહીંયા રહેલા અવલોકન કરતા તળિયાને કેટલું નીચે જોશે, તો એના માટે આભાસી ઊંડાઈ થઈ જશે d1 ભાગ્યા મ્યુ1, d2 ભાગ્યા મ્યુ2 અને d3 ભાગ્યા મ્યુ3 થશે. બરાબર છે, આભાસી ઊંડાઈ નું સૂત્ર મળ્યું આપણને ત્રણ માધ્યમો માટે. ચોથું માધ્યમ હોય તો d4 ભાગ્યા મ્યુ4, એવી રીતે આપણે લખી શકીએ. મ્યુ આ ત્રણેય માટે મ્યુ1 મ્યુ2 મ્યુ3 ત્રણેય માટે કમ્બાઈન વક્રીભાવનાંકનું મૂલ્ય શું લઈ શકાય? તો કમ્બાઈન વક્રીભાવનાંકનું મૂલ્ય થશે મ્યુ કોમ્બિનેશન માટે ડી એકચ્યુઅલ ડેપ્થ એટલે d1 પ્લસ d2 પ્લસ d3 થાય, અને એપરન્ટ ડેપ્થ જે છે એટલે કે આભાસી ઊંડાઈ જે છે d1 બાય મ્યુ1, d2 બાય મ્યુ2, d3 બાય મ્યુ3 એવી રીતે મળશે. એટલે અંશમાં આવશે d1 પ્લસ d2 પ્લસ d3 પ્લસ d4 જેટલા હશે બધા માધ્યમો ની ડેપ્થ, એટલે કે ઊંડાઈનો સરવાળો, અને નીચે આવશે d1 બાય મ્યુ1 પ્લસ d2 બાય મ્યુ2 પ્લસ d3 બાય મ્યુ3 વગેરે વગેરે. ક્લિયર? અને જો d1 બરાબર d2 હોય તો મ્યુ બરાબર 2 મ્યુ1 મ્યુ2 અપોન મ્યુ1 પ્લસ મ્યુ2 થઈ જશે. આપણે સરળતાથી આ વસ્તુ ચેક કરી શકીએ છીએ. d1 બરાબર d2 એટલે d1 d2 બંનેની જગ્યાએ dd લખી દો. અહીંયા પણ dd લખી દો એટલે ઉપરથી બે 2d થઈ જશે. અહીંયાથી d કોમન નીકળશે, ઉડી જશે, અને પછી લસા લેશો તમે તો મ્યુ1 મ્યુ2 ઉપર જતા રહેશે. 2 મ્યુ1 મ્યુ2 અપોન મ્યુ1 પ્લસ મ્યુ2 થશે. હવે આપણે ઘટ્ટ માધ્યમમાં રહેલો અવલોકન કરતા જ્યારે પતલા માધ્યમમાં રહેલી વસ્તુને જોઈએ છે ત્યારે શું થશે? તો ઓબ્જેક્ટ ઇઝ ઇન અ રેરર મીડિયમ, વસ્તુ પતલા માધ્યમમાં છે, અને ઓબ્ઝર્વર ઇન અ ડેન્સર મીડિયમ, અવલોકન કરતા ઘટ્ટ માધ્યમમાં છે. એ કેસમાં મ્યુ બરાબર h ડેશ અપોન h થશે, અને માટે h ડેશ બરાબર મ્યુ h થશે. પેલામાં h ડેશ બરાબર h બાય મ્યુ થતું હતું. ત્યાં સાચી ઊંડાઈને વક્રીભાવનાંક વડે ભાગતા આભાસી ઊંડાઈ મળતી હતી. અહીંયા સાચી ઊંચાઈને વક્રીભાવનાંક વડે ગુણતા આભાસી ઊંચાઈ મળે છે h ડેશ. રાઈટ? રિયલ ડેપ્થ અને એપરન્ટ ડેપ્થ. એટલે રિયલ ડેપ્થ જે છે એ મૂલ્ય ઓછું હશે અને એપરન્ટ ડેપ્થ વધારે હશે. d બરાબર મ્યુ માઇનસ 1 ઇન્ટુ h થશે, અને પાણી માટે તમે મ્યુની જગ્યાએ લખો તો h બાય 3 તમને મળશે, કારણ કે મ્યુની જગ્યાએ આપણે 4/3 લખીએ, 4/3 એટલે 1/3 થશે. લસા લેશો તો h બાય 3 મળશે. અને ગ્લાસ માટે
તમે 3/2 લખો તો 3 - 2 એટલે 1/2 થશે, તો h/2 મળશે. ખ્યાલ આવે છે બધાને? હવે નેક્સ્ટ આપણે લેટરલ શિફ્ટ વિશે ચર્ચા કરીએ છીએ. લેટરલ શિફ્ટનો મતલબ થાય છે પ્રકાશ કિરણ જ્યારે એક માધ્યમમાંથી એટલે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આપાત થાય એટલે એ લંબ તરફ વાંકું વળી અને ફરી પાછું જ્યારે બહાર નીકળશે ત્યારે એ આપાત કિરણને સમાંતર બની જશે. અને આપણે એવું કહી શકીએ કે આપાત કિરણ સીધું જે માર્ગે જઈ શકતું હતું એના કરતા આ નિર્ગમન કિરણ જે છે કેટલું ખસી ગયું, તો કે mn જેટલું ખસી ગયું. બરાબર, એ સૂત્ર આપણે ઓલરેડી સાબિત કરી ચૂકેલા છે. આપાત કોણ I છે, વક્રીભૂત કોણ R છે, બરાબર. નિર્ગમન કોણ E હશે, E અને I નું મૂલ્ય સમાન થશે આ કેસમાં. ડેલ્ટા એ વિચલન કોણ છે, T જાડાઈ છે અને મ્યુ જે છે એ વક્રીભવનાંકનું મૂલ્ય છે. બરાબર, આ પોઈન્ટ આપણે સમજ્યા પછી એનું સૂત્ર જોઈએ તો સૂત્ર આપણે આ રીતે આપણને ખબર છે કે જો ડેવિએશન ના થાય એટલે ડેલ્ટા 0 હોય તો E અને I નું મૂલ્ય સમાન થાય. બરાબર, એટલે અહીંયા ડેવિએશન પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમ માટે ડેવિએશન છે, પણ પહેલા માધ્યમ એટલે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે કોઈ ડેવિએશન નથી, કારણ કે વાંકાવળ્યું ના કહેવાય, બંને એકબીજાને સમાંતર છે, એક જ માધ્યમમાં આગળ વધે છે, એક જ માર્ગે આગળ વધે છે અને એકબીજાને સમાંતર માર્ગો છે. બરાબર, તો આવા લેટરલ શિફ્ટ માટે આપણે સૂત્ર x બરાબર t sec r sin I માઇનસ r લખાય, એટલે t એટલે જાડાઈ માધ્યમની sin I માઇનસ r ડિવાઇડેડ બાય cos r ના સ્વરૂપમાં આપણે સાબિત કરેલું છે આપણી બુકમાં, તો આને યાદ રાખીશું ખાસ. લેટરલ શિફ્ટનું સૂત્ર છે. આમાં ખાસ પહેલા સ્નેલનો નિયમ વાપરીને I બરાબર અને R એટલે આપેલી નોર્મલી આપણને પ્રશ્નમાં I નું મૂલ્ય આપેલું હોય તો સ્નેલના નિયમ પરથી પહેલા R શોધવો પડે, પછી તમે sin I માઇનસ r અપોન cos r કરી શકો. બરાબર, નોર્મલ શિફ્ટ શું છે કે તમે એક સ્લેબની પાછળ રહેલી વસ્તુને તમે જોશો તો વસ્તુ O બિંદુ આગળ મૂકેલી હશે પણ દેખાશે O ડેશ પાસે, અને વચ્ચે જે કાચ મૂકેલો છે એ કાચનો વક્રીભવનાંક અથવા કોઈ બી પારદર્શક માધ્યમ છે એનો વક્રીભવનાંક મ્યુ છે અને એની જાડાઈ t છે, તો એવા કેસમાં વસ્તુ કેટલી આગળ દેખાશે x. આ પણ એક પ્રકારનો આભાસી ઊંડાઈનો જ કોન્સેપ્ટ છે, આભાસી ઊંચાઈનો જ કોન્સેપ્ટ છે, પણ એના માટેનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખીશું, x બરાબર 1 માઇનસ 1 અપોન મ્યુ ઇન્ટુ t. અહીંયા તમે યાદ કરો કે પાછળ આપણે d બરાબર 1 માઇનસ 1 અપોન મ્યુ ઇન્ટુ h લખતા હતા. બરાબર છે. ઓપ્ટિકલ પાથ જે છે એનો મતલબ એ થાય છે કે જ્યારે પ્રકાશ કિરણ કોઈ માધ્યમમાંથી પસાર થાય ત્યારે એટલા જ ટાઈમમાં શૂન્યાવકાશમાં કેટલું અંતર કાપશે, બરાબર, એનું સૂત્ર આપણે મ્યુ ઇન્ટુ એક્સ અપોન સી વડે દર્શાવે છે. અને પોઈન્ટને ધ્યાનથી સમજો, અહીંયા થોડું ઉપર હું સૂત્ર લખું છું કે માધ્યમમાં વેગ v બરાબર શું થશે, તો કે માધ્યમનો વેગ v બરાબર c ડિવાઇડેડ બાય મ્યુ થાય. રાઈટ, હવે જો x અંતર કાપે t સમયમાં તો આપણે લખીશું અંતર x ભાગ્યા સમય t થશે. ખ્યાલ આવે છે? તો મ્યુ ને તમે x સાથે ગુણો અને c વડે ભાગી કાઢો તો શું થશે, મ્યુ ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય સી થશે અને આ બાજુ v ઇન્ટુ ટી થશે, એટલે વેગ ગુણ્યા સમય થશે. હવે વેગ ગુણ્યા સમય એટલે અંતર થશે, પણ આ વેગ કયા માધ્યમમાં છે, મ્યુ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનો વેગ v ગુણ્યા સમય t એટલે માધ્યમમાં કાપેલું અંતર, અને માધ્યમમાં એ x અંતર કાપે છે, પણ શૂન્યાવકાશમાં કેટલું અંતર કાપશે, તો કે મ્યુ ઇન્ટુ એક્સ જેટલું કાપશે. રાઈટ, જ્યાં આપણે x જે છે એ જીઓમેટ્રિક ડિસ્ટન્સ છે અને મ્યુ એક્સ એ ઓપ્ટિકલ ડિસ્ટન્સ છે, જીઓમેટ્રિક પાથ અને ઓપ્ટિકલ પાથ એવું કહીશું. x જીઓમેટ્રિકલ એકચ્યુઅલમાં x જેટલું અંતર માધ્યમમાં કાપે છે અને મ્યુ એક્સ એ ઓપ્ટિકલ પાથ એટલે શૂન્યાવકાશમાં એટલા જ સમયમાં એ મ્યુ એક્સ જેટલું અંતર કાપશે. અહીં આપણે આ લેક્ચરની સમાપ્તિ કરીએ છીએ. બરાબર, અને બાકીના કોન્સેપ્ટ આપણે આગળ ડિસ્કસ કરીશું.